વેડ રોડ પંડોળ પાસેથી 18 માર્ચના રોજ ઉધનાના જમીન દલાલ તેમની પત્ની સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઇક પર સવાર બે અજાણ્યા ઇસમો આવી જમીન દલાલની પત્નીના ગળામાં પહેરેલ રુદ્રાક્ષના પારાવાળી ₹60,000ની સોનાની ચેન ઝૂંટવી ફરાર થયા હતા। જ્યારે આ અંગે જમીન દલાલ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઉધનામાં જીવનજ્યોત સામે યશકમલ કોમ્પ્લેક્સમાં નટવરલાલ ધીરજલાલ લુંભાણી નામના જમીન દલાલ રહે છે। ગત તારીખ 18મી માર્ચના સાંજે તેઓ પોતાની પત્ની સાથે બાઇક પર વેડ રોડ પંડોળ ઇન્ડસ્ટ્રીયલ મકબરા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક બાઇક પર સવાર બે અજાણ્યા ઈસમો તેમના તરફ આવ્યા। ઈસમોએ બાઇકની પાછળ બેસેલા લુંભાણીની પત્નીના ગળામાં પહેરેલી સોનાની રુદ્રાક્ષના પારાવાળી ₹60,000ની કિંમતની સોનાની ચેન તોડી નાસી ગયા હતા। આ ઉપરાંત આ ઝપાઝપીમાં પરિણીતા બાઇક પરથી રોડ પર પટકાતા તેને શરીર પર ગંભીર ઇજાઓ થઈ હતી। નટવરલાલ લુંભાણીએ આ બનાવ અંગે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જ્યારે જૈન ચાવડાએ ₹60,000ની લૂંટનો ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।